અમરેલી બગસરા પંથકમાં 2 દિવસથી કમોસમી વરસાદની એન્ટ્રી ખેડૂતોએ પાકના વ્યાપક નુકસાનથી ચિંતાનો ઇજાર કર્યો ત્યારે શિયાળુ રવિ પાક ભારે નુકસાન પામ્યો છે। તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખે સરકાર પાસે વળતરની માંગ કરી છે। હવામાન ખાતાની આગાહીને અવગણતા માવઠાએ કહેર ચલાવ્યું છે। ખેડૂતોની મુશ્કેલી માટે તાત્કાલિક સર્વેની માંગ। માવઠાથી ખેતરની સ્થિતિ ગંભીર બની છે। હું કિશોર કાનપરિયા, લુંગિયા સરપંચ, બગસરા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ। મિત્રો, ગઈકાલે તારીખ 19/3/2024 રોજ કમોસમી ભારે વરસાદથી અમારા લુંગિયા ગામ તેમજ આસપાસના બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનકારક કરાક સાથે ભારે વરસાદ થયો છે। ત્યારે બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30% વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું, અમનો તાત્કાલિક સર્વે થાય। સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને ઊભા કરવા માટે, બેઠા કરવા માટે રહેમ રાહે ઉદાર દિલથી ખેડૂતોને વારે ચડે એવી સરકારશ્રીના વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું। આભાર।